7 વાગ્યાના ગોમમાં ઉતર્યા છે મારું ઉડશું અને હજી ઘણા કરશનનું ઘર નહીં આવ્યું મારું ઉડશું છે ખબર કેટલા આવીને રહેશે કેટલા વાગ્યા તું તો ખરી અરે રે 9 વાગ્યા કાકા લે 9:30 થઈ ગયા 2-2.5 કલાકનો રસ્તો થઈ ગયો મને આવી પેલા ખબર હોત ને તો ના આવત મારા બાપની જોગન ભાઈ કે કરશે ને આવા જંગલમાં આવીને પડ્યો છે તો ના આવત કાકા આવી અજની આ નેળિયામાં કોઈ ભૂત ભૂત આવશે મને તો બીકે ડબલ લાગે પાહા અરે ભૂતની જો વાત કરી મારી ભૂંડ ભૂંડ આવશે ને તો બે બેન ભાજી નાખી આપણે શું કરશે હવે કોઈ કોમ ના નહીં મારું ઉડશું તું ભૂંડ ભૂંડ રોજડો બોધડો આડા આવે ને તો આપણું શું થાય બાપ એટલે ધોપો આવ્યો લે હેડજે તારા વયથી લગભગ વાયખાના રહેતો હશે કાકા ઈવન તમને ખબર છે કે ઈવનનો ચોપાઈ આવ્યો તો બીજા કનો હશે તાણી હવે તો આવે કે ફોન તો કરો આપણે ફોન કરજે તું હલો હા બોલો ભત્રીજા બોલ કશેમાં તમારો જોપો હે ના ના ભાઈ આપણે ચોપો બપો કોઈ ને હે એવું હા દોડ તમે ચોપા વાળા કુવે આયા ઓય તો તમે તમારે સીધા હેડ્યા આવો સીધો રસ્તો આપણા પહેલા કુવે જ આવે છે એ હા દોડ હો હા ઈવન ચો જોપા વાળો નહીં કેટલા રહ્યો આ મારો ઓળખ્યો વાયથન જવાનું હોલી પડે છે આ તો હિન્દી ખતરનાક લાગે છે હેડ આપણે પાછા નાઈ દો ના કરતે હવે જાવું પડશે હલો અલે યાર હું મારો ઓળખ્યું લાલચમાં આવી જ ગયો પણ હવે એવું લાગે છે કે ભૂંડ આવ્યું કો તો ભૂત આવ્યું તો આપણું હું થાય મારું તો કાકા હવે વચ્ચે વચ્ચે હલવો ના હા ઓમ જા તોય મને તો બીક લાગે ને ઓમ જા તોય બીક લાગે હા ઓમ જ હડું મારું કેવું મોનો તો બીવા મત બીજા મત કે તારો કાકો ગદ્દર ઉભો છે તને કોઈ નહીં થવા દે મને તો આગળ કરો તમે આગળ થોકી પણ એમ કહું છું તું મોરે ઉભો હોય ને તો છેડેથી કોક આવે તો હું પકડી રાખું મોરે આજ તું ભત્રીજાને મોરે જ કર્યો તો પણ ખબર નહીં ભૂતની તો મને જબ્બર બીક લાગે છે મારું ઉડજ્યું આવી જા તો ભત્રીજા મિલીને નાહી તો હતો હા ભત્રીજા હડો કી આય તારો બાલી આપડાનો ઢૂંઢું છે અંદર મહિનાખી તારો વજન તો જો મારા જેટલો વજન છે તારો કાકા હું વળી કીધું કોઈ આ તો લેબલા લૂટું જ છે અચ્છા તારી મને દો ખાલી ભાગ પોલું ભાઈ તો ના બીવો હવે તમે આગળ છો હડો મારો ઓળિયો વાગ કરીને તો હલવાઈ ગયો અને તો મન કેમ આગળ કર્યો હવે કોક આવશે તો મૂચો જ આવ્યો ભત્રીજા હા કાકા એક કામ કરજે હા આપણે બે હંગા છેડ જો કેળીથી આવે કે મોરેથી આવે હા દોડવાનું નહીં હો પાછું એ હો જો દોડે ને તો ભોય પાડ્યો હો ઓટિયાની ભોય પાડ્યો હો આમ કાકા હા તમે અડધી રાતના શું શોખ આવ્યો તો તમારે હેડવું પડ્યું મહેમાન લે છોકરી વાત કરી છોકરી કોઈ વાત નહીં કરશનજોની મારો બહુ નાનપણનો ભાઈબંધ છે અમે ભેળા રમ્યા ભેળા મોટા થયા અને તો સમજ હાથવા પડી ને કે પછી ગોમ બહાર થઈ જતો તને ખબર છે ખબર વહેલા આવ્યો ને સુખ નથી હતા હુઈ રહ્યો હતો અલ્યા હું એક લાલચમાં આવ્યો છું ભાઈ હાની લાલચ આમ તો જો ભત્રીજા હા કાકા હું આવ્યો તો એક લાલચમાં બરાબર અને એ લાલચ એ હતી કે કરશન પાણ છે હગું બરાબર કે તે તારું હગું કરાવરાવું મારું ઓય એવું પણ મારું ઓળખ્યું મને અફસોસ થાય છે કી વાતનો કે કી વાતનું જો તારા બદલે મેં 17 હગા જોયા બરાબર હા પણ બધા મારા ઓળખ્યા જોઈને આવીને જોઈને શું કહે છે ખબર હે કે તમારા ભત્રીજાનું સોનસો એવું છે ને કે અમે હગું જ ના કરે કે કેમ ઉંદેડા જેવો લાગે છે મારો ઓળખ્યો હું ઉંદેડા જેવો લાગુ તમે પણ હું નહીં કહેતો બટી હું નહીં કહેતો મહેમાન કી છે એવું એ તો બધા જોવા આવ્યા તઈ પણ એક વાત કહું ખોટું ના લગાડતો તું હકીકતમાં ગુંડો ભાગ જેવો હોય સાચું ભાઈ ગળા ના હમ પણ કશો તો નહીં હું કરાવરાયું ચિંતા મત કરી ભલે તું ભૂંડી જેવો લાગતો પણ તારું હગું તો હું કરાવરાયો બરાબર હોગે કાકા હા હવે આ આવી ગયું નહીં મને એવું લાગે કે આ આવી ને રીત વળી હોય કરશે ને એમ કીધું તું કે પહેલું મારું આવશે ઓય લે હેટ યાદ ધક્કે લો બધા દબ્બર ડાળી વાવે છે જબ્બર વાવત છે કે અરે તારી વાળો આવ્યો હોય હા લે મને ખબર છે એટલી કડા કરશન લગભગ ખૂબ ભેંસો રાખે બરાબર હા લગભગ વાળો ઈનો તો નહીં હોય તો ફોન તો કરી દો મારો ઓળખ્યો કરશન કહેતો તો કે મારે તો ખૂબ ભેંસો ખૂબ ઢોર છે અને મારો તો ક્ષેત્રમાં
હારા હારા ઘરે કરેલો છે. ના ના ગોમવાળાને બકાવાના ધંધાથી બહુ જૂઠું બોલવા મળ્યો છે ઈ. હા તઈ નીકો મારી પણ ઉપાડતા નહીં. લે આ તારી ચમ ની ઉપર તો લે હેડજે મોય થઈને જોવો તો ખરા હું નહીં ગયા. ભૂઈ ગયો હોય તો લે આ ભત્રીજા હા કાકા મારો ઓળખ્યું કરશન બા તો ભૂઈ ગયા કે શું? હું જ જાય કે એટલે આ ધોજે બચારાને આપણા બદલે તો પથારી કરીને રાખી ગોદડે મેલીને રાખે હી. હા પણ બચારો હોય જ જાય કે આપણા 7 વાગ્યાનો ફોન કર્યો તો હા આ તો 10 વાગ્યા આટલી ઘડા કોઈ ના જાજી રે. લેડજી આપણે પથારી કરીને હુઈ તો હેડો અમે ગાડી આવે છે. કાકા એમ ડાયરેક્ટ તો ના ઊંઘાય. જમ ના ઊંઘાય ના જ ઊંઘાય કે એને દગાડો પેલા તમે. ની જગાત ની સાલે ના, ના. યાર ગાડી આવે. ના ના દગાડો પેલા. કરશન બા શાંતિ છે કે કોણ સાલ્યા એ આ કોણ નીકળ્યું આવું કાકા કચંબા નહીં સધિયા અલ્યા તારે અલ્યા કરશનબા નહીં તમે સિયા કરશનબા કરશનબા યાર ઓયકણ કુવા ઉપર ચોક રહી ને અમાર મનમાં કે અહીંયાનું ઘર છે એટલે તમે ઓયકણ આયા હતા. કરશનબા કુવા પેલું બાજુ છે. એવું હા કેટલા છે બતાવશો અમન? બતાડી હેડો. લે હેડજો બતાવજો. અમે તો રાતના ભટજી ભટજી થાર્યા. તમારા તો નેડિયાઈ બહુ ખતરનાક છે. બીક લાગતી હતી બીક. તમે તો થરી ગયા છો. હે કોણ મને ઓળખતો યાર આ તો ખૂબ ખતરનાક લાગે યાર જોતો ખરા. કાકા તમે એક તો હાથ લઈને જો એક તો પેલું કલો ભાડેલું નહીં ને. બચી જા હો. હવે તો બીજું કોઈ કહો તો મારો તો આ તો મોણો સારો લાગે છે. જો ડેન્જર નહીં દેખાતો મારો ઉડશો. હેડજે આપણે તો મહેમાન રસ્તો તો બતાવો. હા મહેમાન હા પણ તમે ક્યાં કોમ ના હો? અમે કખડ મખડ એવું છે? ઓય જોયું છે કે આમ આયેલા છો ને? હા આયેલા આયેલા. આ કેટલો છે ઘર બતાવજો તમે. આ વાત છે ને હા હજી દદારો જીતા જીતા તે હોમને છે. તો ભાઈ તમારે આપવું નહીં તાણે ઘણી વાર ના, ના, બેસે ના. વાતો કરશે હેડો. હું તાજો બાજો છું હુઈ જવું હે. મહેમાન એવું? તમારું નામ તો કોણ? અજુબા. 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 તમારા નામ જેવા જ તમે ડેન્જર લાગો છો. અમે તો બીવાઈ ગયા હતા સાચું. ના ના બીવાર ના હોય જતા રહો છે અમે ને. કીધું મારું ઉડશું કોઈ અજાણ્યું નીકળ્યો મારશે. ના ના કોઈ અજણ ને ન માલ દેજો મારું અજુબા. એવું? હા હા વાંધો નહીં. હારું મહેમાન આવજો આવજો. કાકા મારું ઉડશું આપણે તો સમજ્યા કરશે ને નીકળ્યું બીજું કોક. કાકા હમણે ચૂપચાપ મોસમ થઈને હુઈ ગયા હોત તો વહેલા એ ધોઈ નાખો તો આપણને. મારો ઉડ્યો ધોઈ નાખો ને ડબ્બર મારો. પણ હું એક વાત કહું. હા માણસ ડેન્જર લાગતો તો પણ દિલનો બહુ સારો હતો. એ તો સારું થયું આપણે ના માર્યા તે બચી ગયા. અને રસ્તો બતાવ્યો પણ રસ્તો હજી કણ ઘેર મિલવા આવ્યો જ નહીં હા તો બહુ સારું હતું. આ કાકા તમે ભાડે જ નહીં રસ્તો ના કોઈ દાડો આયેલા જ નહીં. નહીં આયેલો. અને આ તો જોઈએ કેટલું ડેન્જર લાગે છે. આ તો ખાઈ જેવું છે. પરેશાન તો મરી જાય. આ બહુ ડેન્જર ઇલાકો લાગે છે. તમારે અડધી રાતે એક તો જો મને લઈ લઈને વાંચ રખડવાનું આવે. એ અવાજ નતો આવતો મને ખબર નથી. મારા મનમાં કે હારો લાગો છે. હેડી હવે હું કંટાળ્યો છું ને કે અલ્યા મારા બેટા ભોલુભા ને 7 વાગ્યાના હેડ્યા છે હજુ આયા નહીં. અડધી રાત થવાય હજુ આયા નહીં. કે આવી છે કે મારા બેટા પાછા વળી ગયા. હવે તો મને ઊંઘ ચડી છે. હજુ તો કોઈ રસ્તામાં દેખાતું નહીં. એમ કરું હું તો ઘડી ગાડો છું એ આવે એટલે ઘડી 7 વાગ્યાના નીકળ્યા હજુ આયા નહીં મારા ઓળખ્યા. કે ભૂલા પડ્યા કે છે કે પાછા વળી ગયા. ખબર પડી ગયા. ઠંડી આવે કાકા. એટલે જબ્બર વાવે છે. ઠરી કોકડા જેવો થઈ ગયો છું. આ આયુ ઘરાડ છે. ડાયરેક્ટ ચો પેઈ જાઓ. એટલે મેં મને તો કીધું કે આ હોય કણ જ છે. આજુ જ છે. હોય એ તો મેં મને કીધું પણ હોય ને ચોખ્ખો પાડો. કોઈ છે કે કોઈ છે કે નહીં? ઓહો! અલ્યા તારી આ આયો તો. ઈજા છે ને જોજો પાહા. લ્યા ભોલુભા હા આવો. આ આયા. લ્યા તમે તો તમારા ગોમાંથી છે હેડતા હે કે શું અડધી રાત થઈ? નહીં આયા અમારા ગામમાંથી નહીં તમારા ગામમાંથી આયા. કરશન કાળ મોઢા જેટલે વગડા માઈન પડ્યો છે. ચરામ આવે છે રખડી રખડી જ મરી ગયા. ચેવા રસ્તા થી હોય ના બાપા સાચી રહ્યા. લ્યા ભોલુભા પણ તમે તો ઠેર 7 વાગ્યાના હેડ્યા હતા તો અડધી રાત થી હેડો આવડા મોય ઠરે આવડા અને શેટર બેટર પહેરો રાખો. એમ તો ડાક્ટર નહીં આવતી પાછી. આવડા મોય આવડા ડાઢના. મેં તો આવવાના પણ એક વાક્ય ગયું. હા આટલા બધા વગડા માઈન પડવું જરૂરી હતું. લ્યા ભાઈ ગોમ બધે શેતર હારા હવે મારા શેતરમાં વગડામ છે તો પછી તાને બેહો 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 તમે બેહો કરી દે. બહુ મોડું કર્યું આબામાં એમ તમે. મોડું થાય તો મોડું થાય. તમે વાટ જોઈ છે તમારી. અલ્યા હું તો કીધું હવે શકીરા આવી છે કે પાછા વળી ગયા છે.
ચોથી પાછા વળે વચમાં આવીને રવાના થાય એવો વિચાર તો કરેલો કે પાછા વળી તો પણ પછી વિચાર કર્યો કે ચો જાહ તો વાટ જોઈને થાચી ગયો ને પેલો ખાવાનું ઠરી ગયું લે હટજો પહેલા તમે ઉભા રહો શું છે પાણી એમ બોલો હા લે પાણી તો પીવો પહેલા ના પાણી મન નહીં પીવું બદલીને નાલો પાણી પાણી નહીં પીવો ના. ના તમારે હાથ ધોવડાવું પછી ખાવા પણ કેમ દેજો. આમ તો આવે લ્યા અમે તો ખાઈને આયા છે યાર અમારે નહીં ખાવું તમે ખાઈને આયા એટલે ચોકન ખાધું હોટલમાં હોટલમાં ઓય તાણી લે ભોલુભા તમે તો કોઈ માણસ હોય યાર હોટલમાં ખવડાવતું છે મારા ઘર નતું હોય તમારે ઘર તો હતું પણ બહેરું છે તમારે યાર નહીં થતું જો રિહાઈ એટલે અમે કીધું જો હેરાન કરો કરશે બાદ અરે એમાં તો શું હેરા અમે તો દાડે આ મોમો ભણો છો દાડે રોધી ખાશો એટલે પણ મોમો ભણો છો પણ ભણ્યો તો કેમ કઈ દેખાડો નહીં ભણે તો કાલનો થતો રહ્યો છે ને ઘેર એવું હોય ને મમ્મી પપ્પા કારણ કે 2 દાડા રહેતા હું મોમાં અને ધોળો થતા હોય. બરાબર તો તમે યાર મને આ ખોટું લાગ્યું એમ શું ખોટું લાગ્યું હોટલમાં જો ખાઈને આવવાનું હતું ખાવાનું જ ખાલી વરાય કરશે પણ અત્યારે પથારી કરો તો હુઈ જ એટલે પણ મારે તો ખાવાનું બગડે છે યાર હું તો ભજન પૂરીઓન બધું બનાવી દીધું હતું. બધું મારા ભાઈબંધ આવે છે ભોલુભા તે સારા રોટલા કરો ભજ્ય બનાવે 2-3 શાક છે એમ તો દાપી રહ્યો છું મને તો ખબર હોત નહીં કે ભજ્ય પણ આયા હે હા તો હું ખાવાનારો જ યાર મારે તો મોટામાંથી હું તો કઈ કિલો થૂક ગળી ગયો કાકા ભજ્ય તો ફેવરેટ મારો સાખર એવું હોય તો તાણી આપણે નાય પાડીએ તો ખાઈને આયા ના ના એ તો થોડું પેલું કરશી હવે આપણે મહેમાન આવી તો આપણે શું કરે આપણે ભોલુભા હા ના હોય તો બે મોઢા ખાવ કરું ના ના મારે તો પેટમાં ગત્તોય જગ્યા નહીં હું તો ગત્તોય ભૂસો નહીં થયો હા ગોટા નામ આપણી ભૂખ તો લાગી છે પણ હવે શું કરું કે હવે ના પાડી છે મને જબર લાગી છે આમ તો આમ નથી લાગી પણ આ ગોટાનું નામ આવડ્યું એટલે ભૂખ તો લાગી જ ગઈ લાવશી શું કહું છું હા. બે મોઢા ભર્યા પરવતા ના ના મને તો ભૂખ જ નહીં ગતું ભૂખ નહીં મારતો ઊંઘવો છે મારે તો તમે તો ગોટાન પૂરીઓ બગડાવજો પણ હેડો કશો વાંધો નહીં હવે વહેલો ચા મિલ છે કે હા તો ગોટાનો પૂરીનો નાસ્તો કરજો બરો વહેલો હા તો ચાલે ચાલે ને હા આ તો વાંધો નહીં તો હું રહોડામાં થયું ઘરમાં લઈને મેલું હા મેલજો તો લેતા આવજો તમે બેહો તાણ હો હા હું બધું ઓર્ડર કરું કરું હો. મારું પણ ગયું મને તો એવું લાગ્યું હતું કે મહેમાન કદી યાર થોડું ઘણું મન આવી છે ને યાર હરું પાડું ખવડાવજી પણ ના ખવડાવ્યું યાર મને તો ભૂખ લાગી છે ભજન નામ આવડીને તો પણ મને ભૂખ તો લાગી ગઈ હું તો બધું યાર તો સખાશી ખરો હું તો કેટલું બધું થૂક ગળી ગયો અરે ભોલુભા તમે યાર હોટલમાં ખાઈને આવતા રહ્યા આ હું તો તમારા બંધ કેવું બનાવી છું જો મારો ભાઈબંધ ભોલુભા આવે છે જોજો આ પૂરીઓ દો અને આ ગોટા દો પણ તમે હવે ખાઈને આવ્યા હોટલને મારો ઊંચો આ ઘરજન આવું બનાવતો છે સખાડું તો ખરું કે મારા ભાઈબંધને તું કઈ ગળી ગયો હું તો હું તો જેટલું ગળી ગયો કાકા. ભોલુભા ગોટો તો સાખો ના 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 મને નહીં એટલે સાખો તો ના ના નહીં ખાવા હું પણ દાબીને આવ્યો યાર સાખો કે તમારા ભાઈબંધને બનાવ્યો છે. યાર ખા દીએ ખા હા. સાખો તો ખરો તમે ખાવું ના હોય તો કોણ બોલ શું કરીએ નાવા ગોટા બનાવતો છે ડબ્બલ ગોટા બનાવે હવે મસ્ત ગરમા ગરમ ચા મેલશો અને ખાઓ નાસ્તો કરશો ભૂલ્યા અને એ તો આવા ગોટા બોલવાયા હોટલમાં ખાઈને આયા પેલી હુકી રોટલીઓ પતળી હતી એવી શું છે બોલું ભાઈ મને તો ખબર હતી કે આવા ગોટા બનાવશે ગોટો કેવો હતો મસ્ત હતો હા યાર મારે તો ભૂખ પડી ગઈ પણ હવે કેવું ચમચમ હુરું છે તો હવે હું છે કોણ કોણ પીવું નહીં ના પાણી નહીં પીવું કાકા પીવું એ શીખવું લાગ્યું છે મને એવું હા તો પીવો મારે તો નહીં પીવું મારે તો ઊંઘો છે મને તો પછી રાતે પાણી પીવું તો ઢાઢ સાડા છે શું ભત્રીજા પાણી પીવું તારે ના ના ચાલશે એ તો હોય જા તો બોલો ભાઈ એમ કરો હા 2 મોથા છે હા 4 બોતલો છે બરોબર તો બે મોસા ને ચાર ગોદડો મારું શું આવું છે લે ભાઈ ભાઈ અમે મોમો ભણો છો હા 2 મોથા રાખો છો 4 બોતલો રાખો છો પૂરી જશો એવું અને મહેમાન પરનું આવે કાકા 2 મોસા અહીં 4 ગોદડા અહીં તો ભાઈ એક મોસમ આપણે ને એક મોસમ એ જાઉં છે એવું કરવું પડશે જાણ શું કરશે હવે તો તો માં તો ફરી ઊંઘવા પાવ હવે બોલો બા લે હું પથારી કરું કરી હું ભોગડાવો હું પથારી કરું કરી આમ તમે એને મહેમાન પરનું આવે ને
એટલે વાણ ક્ષેત્રમાં આળી પર મેં દિવસ ના સાચી વાત. આનો હળો હા તમાર શરીર છે ભારે બરોબર સાચી વાત. એટલે કાકા ભત્રીજાને ભેળો ઊંઘતા નહીં ફાવે હા હું તો ભત્રીજા ના જ લોકો ઊંઘું ગાળો કરો અને તમે તાર સુખ શાંતિ એકલા પૂરો કરો હા સાચી વાત છે. બોલો ભત્રીજા તું તો હુઈ જા હો. આમાં કોઈ તકલીફ તો ઘણી બધી પડી નહીં મારી બેટી તકલીફની તો વાત જ મત કરો. મને તો એવી રીસ ચડી ને કે રાતે પેલા કરશનને પકડી તો પેલો થાપાવ. કેવી વાત કરો તમે તો સાચું ભાઈ. જો તમે આપણામાં ભૂલા પડ્યા તો હું શું કરું બોલા નહીં પડ્યા તમારો રસ્તો એવો હતો. મારી બેટી આજે તો ઢાઢે ખતરનાક છે ભત્રીજા શું છે કાકા? મારી વાતો પાડી. હા મારી ઓળશી આ ગોટાની મેક છે ને હા મને ઊંઘવા દે એમ નહીં યાર. આખા ઘરમાં મેં કાંઈ છે હેટકી ખાઈ દો થોડા થોડા. ના કરશન પા એ તો શોખી ઊંઘ્યા આવી શું ખબર પડવાની છે. અને જાજી દાઈ તો ના દાદી લેવું વહી દાતા છે એમ તો વળી વાડો મારો ઓળશી ભત્રીજા હા ગોટા ગોટા તો ઘર્ષણ ના હો. કોઈના તો લેના આને યાર એમ કે કોઈ ઘર્ષણ આગળ આવે તો મજા આવી ગઈ છે. કાકા આપણે થાળી તાજી ખાલી કરી દીધી હે? હવે ચામાં શું ખાવા છે? એટલે પાવારી અતારોની વાત કરજે. અતારે મજા નહીં આવી જી મજા તો આવી ગઈ. તો પૈસા હવાની વાત હવારી આ તો ઊંઘવાનું કોઈ હવે ઊંઘા જ નહીં. અલ્યા આ તો ભત્રીજો છે કે કોણ છે ને? આ બધો હમો ઊંઘતો નહીં લે. આ ગાડી તો ઠારી નાખેલી પડે છે. એક જ ઢોંગા પર ભર પાડું છું મને હમણાં પગ ઊંઘતા નહીં પડતું મારો બેટો આ તો સેકન્ડ અલા આ તો હાવ મોકલા જેવું છે લ્યા ઘર કરી ઊંઘતું નહીં હાવ ઊંઘ્યું. યા. શું બોલ્યું આવું? આ તો બધા વગર શાંતિથી ઊંઝાય તો બોલવાનું કોણ? ઊંઝાવા બીજું બધું ઊંધું. આ તો મોઘા પાડા છે હવે પેલા ભોગા ઉડી જવો તમે એ ખબર પડો કે કચ્છ મારો બેટો અડધી રાતે મારા ભત્રીજાને ઢૂંઘા આવે છે તેને ખોટું લાગે અલ્યા લાગે મને ઢૂંઘવા જો મારું ઓળજો તો બે જણા શાંતિથી ઊંઘ્યા છે. આકુડ પાડા તો કોઈ ભૂત ભૂત રહ્યા છે શું? કરશે એક તો વગડામાં આવતા હતા તાળી આવી બીક લાગતી હતી ના વૈકડો ઘરમાં શું છે? મોટી ગોળી પડી વાત તો કાઈ જા તો મારું ઉધા બાપ. મારો બેટો મોખા જબરા પાડા ભગવા ઉઠે નહીં
મને સોગા ના નહીં મૂકવા દે સમૂહ પીટા મારા બાપના હમણાં કે ભૂત આવ્યું લાગે મારું ઓછું હવે કરશે ને દગાડ હોય જેમ દગાડે તો એવું થાય કે ભીમ જેવો મોરસ મારો ઓછો બીવાતો હશે ભૂતથી પણ હવે મારે ફક્ત કરવું પડશે એક કોમ કરું મોસાને સે બેસીને મૂકું તો મારું શું થાય એના બરોબર વહેલા ઉઠી અને મારા માથા મૂકવું પડશે ને કે આપણું દાહ મારે આવો અહીંયા